ભરૂચ પ્રીમિયર લીગના માર્ગદર્શક મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ બીપીએલ સિઝન 4 માટે 8 ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રો માટેનું આયોજન કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર બિરલા કોપર, દહેજના એચઆર હેડ આનંદ પવાર અને અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાનાના અતિથિ વિશેષ પદે કરાયું હતું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દુષ્યંત પટેલે આયોજનને સુંદર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ તરફથી મળી રહેલ સહયોગ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરી બીપીએલની જેમ અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આયોજનથી જિલ્લાના ખેલાડીઓને તેઓની રમત દર્શાવવા તેમજ સુધારવાની તક મળે છે. આગામી દિવસોમાં મુનાફ પટેલની જેમ અન્ય ખેલાડીઓ પણ ઉભરી આવશે તેવી આશા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મદ્દાર, ઉપપ્રમુખો વિપુલ ઠક્કર, મનીષ નાયક, સેક્રેટરી ઇસ્તાક પઠાણ સહિતના હોદ્દેદારો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 નો આજે શરૂઆત કરવામાં આવશે. હોટલ રંગીન ખાતે જે ટીમનું સિલેક્શન છે એ 8 ફ્રેન્ચાઇઝીની ટીમ અહીંયા બેઠી છે અને જેમ આઈપીએલની અંદર જેમ પ્લેયરની હરાજી થાય છે એવી જ રીતે અહીંયા આગળ ભરૂચમાં આવી સેમ પ્રથા સાથે પ્લેયર્સનું સિલેક્શન કરવામાં આવે છે અને આઈપીએલ રમાડવામાં આવે છે. ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામ ભરૂચ જિલ્લાના દૂર અંતરિયાળ ગામોના છોકરા પણ આ સિલેક્શનમાં ભાગ લે છે અને આઈપીએલ બીપીએલ જે મેચ રમાય છે એ ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં એ ફેમસ થવા લાગી છે અને આનું જોઈને ઘણી બધી ટીમ્સ એ જિલ્લાની અંદર અને તેમ ગુજરાતની અંદર આવી મેચની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય કે સિઝન 4 ની અંદર પણ એવો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અને જિલ્લાનું ક્રિકેટ કેવી રીતે એનું સ્તર કેવી રીતે ઊંચું આવે મુખ્યત્વે હેતુ એ છે કારણ કે ગ્રાઉન્ડ લીઝ કર્યા છે બીસીએ એટલે ભરૂચ ક્રિકેટ એસોસિએશને તમામ એવી સગવડો ઊભી કરી છે જેનાથી ભરૂચમાં બીજા સારા ક્રિકેટર પેદા થાય. ઉદ્દેશ એક જ છે કે જિલ્લામાં મુનાફ પટેલ એ ભરૂચનું નામ રોશન કર્યું એવો કદાચ બીજા 1 કે 2 પ્લેયર્સ જે ખૂબ સારું રમે છે અને એ પણ સારી કારકિર્દી બનાવે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું અને આ બીપીએલ યોજવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારો જે ખડે પગે આ મોનિટર કરે છે અને જે દેખરેખ રાખે છે એ તમામનો હૃદયપૂર્વકનો હું આભાર વ્યક્ત કરું. આ બીપીએલ ના મેન્ટર કે શોધખોળ જેણે કરી એ આપણા ઇન્ટરનેશનલ પ્લેયર મુનાફ પટેલ જે આપણા એસોસિએશનના પણ એ મેમ્બર્સ છે તેમનાથી શરૂઆત થઈ હતી અને એમની મેન્ટરશિપ હેઠળ એમની આગેવાની હેઠળ આજે બીપીએલ 4 રમાડવા જઈ રહ્યા છે ત્યારે હું આજે એમને પણ યાદ કરું છું અને એમને પણ પોતાની મેન્ટરશિપ અને બહારથી રહીને પણ અમને તમામ પ્રકારનો ટેકો આપે છે એ બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું.